પનીર બટર મસાલા પનીર ટીકાની સબ્જી તો તમે બહુ જ ખાધી હશે, પરંતુ શું તમે ટોફુની સબ્જી ક્યારેય ટ્રાય કરી છે? તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે તમારે જો પ્રોટીનનો ઇન્ટેક તમારો કમ્પ્લીટ કરવો હોય તો એના માટે બેસ્ટ છે. અને આજે આપણે જે ટોફુનું શાક બનાવીશું એમની અંદર કાંદા અને લસણનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા 2 મોટી સાઇઝના ટમેટાં લઈ લીધેલા છે. ટમેટાને આ રીતે આપણે મોટા ટુકડામાં જ કટ કરી લેવાના છે. નાના ટુકડામાં કટ કરવાની જરૂર નથી, કારણ કે આપણે એમને ગ્રાઇન્ડ કરવાના છે. તો એમને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. ગ્રેવી આપણી ઘાટી થાય એ માટે મેં અહીંયા કાજુ લીધેલા છે. તો 8થી 10 કાજુ લઈ લઈશું. કાજુને અહીંયા આપણે પલાળવાની જરૂર નથી, એમને આપણે ડાયરેક્ટ જ મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું. તો આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને એમની અંદર જ બધા મસાલા એડ કરી દઈએ. મીઠું છે, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને આદું મેં અહીંયા ખમણીને લીધેલું છે. જો તમારે ગાર્લિક અનિયનવાળી આ સબ્જી બનાવવી હોય તો તમે અહીંયા ગાર્લિક એડ કરી શકો છો અને સાથે સાથે અનિયનને પણ તમે ઝીણી કટ કરી અને સાતળી શકો છો. હવે મેં ટોફુ લઈ લીધેલું છે. ટોફુને આપણે આ રીતે નાના પીસીસમાં કટ કરી લેવાનું છે. તો તમે અહીંયા તમારી ઈચ્છા પ્રમાણે નાના પીસીસ અથવા તો મોટા પીસીસમાં કટ કરી શકો છો. મેં અહીંયા નાના નાના પીસીસમાં એમને કટ કરી લીધું છે. સાથે સેમ સાઇઝમાં આપણે કેપ્સિકમને પણ કટ કરી લઈએ. તો મેં અહીંયા 2 કલરના કેપ્સિકમ લીધા છે. તમે અહીંયા જો અનિયનવાળું બનાવતા હોય તો સાથે સાથે તમે અનિયનને પણ આ રીતે સ્લાઇસમાં કટ કરી અને લઈ શકો છો. એક પેન લઈ લઈએ અને પેનમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે. સૌથી પહેલાં ટોફુને સાતળી લેવાનું છે. ટોફુ એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે બાકીના વેજીટેબલ સાતળીશું. સાથે મેં થોડું મીઠું અહીંયા એડ કરી દીધું છે, જેનાથી ટોફુની અંદર છે એ મીઠું ચડી જાય અને એમનો ટેસ્ટ પણ સરસ આવે. તો જ્યારે આપણે ખાઈએ ત્યારે ટોફુનો ટેસ્ટ સારો લાગે એટલા માટે અહીંયા મીઠું એડ કરવાનું છે. તો આ રીતની થોડી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી ટોફુને સાતળવાનું છે. એમને આપણે સાઈડ પર રાખી દઈશું અને સેમ પેનમાં ફરીથી થોડું તેલ લઈ અને જે કેપ્સિકમ કટ કર્યા છે એ કેપ્સિકમને સાતળી લઈએ. અહીંયા જો તમારી ઈચ્છા હોય તો તમે કોર્ન એડ કરી શકો છો, બ્રોકલી છે, કોઈ પણ વેજીટેબલ્સ તમે એડ કરી અને મિક્સ વેજીટેબલની સબ્જી પણ બનાવી શકો છો. અહીંયા માત્ર મેં કેપ્સિકમ જ લીધા છે, અથવા તો તમે માત્ર ટોફુની પણ સબ્જી બનાવી શકો છો. ટોફુ અને આપણા કેપ્સિકમ છે એ સતળાઈ ગયા છે. એમને આપણે સાઈડ પર મૂકી દેવાના છે અને એક બીજી કડાઈમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેજપત્તા છે, લાલ મરચું, તજ, બધી વસ્તુઓ એડ કરી દઈએ અને સાથે 1/4 ટીસ્પૂન જેટલી મેં અહીંયા હિંગ લીધી છે. હવે આપણે જે ટમેટાની પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી એ એડ કરી દેવાની છે. બધા જ મસાલાઓ ઓલરેડી આપણે પેસ્ટમાં એડ કરી દીધા છે, એટલે કોઈ પણ મસાલા આપણે એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નથી. હવે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી ગ્રેવીને કૂક કરી લઈશું. તો સાથે મેં અહીંયા પંજાબી ગરમ મસાલો એડ કરી દીધો છે. જો તમારી પાસે પંજાબી ગરમ મસાલો ના હોય તો તમે નોર્મલ પણ ગરમ મસાલો એડ કરી શકો છો. હવે આપણે ગ્રેવીને એકદમ સરસ રીતે કૂક થવા દેવાની છે, લગભગ 15થી 20 મિનિટ માટે, કારણ કે અહીંયા આપણે જે ટમેટાં છે એ કાચા લીધા છે, એટલે ટમેટાને એકદમ પરફેક્ટ રીતે કૂક થવા દેવા ખૂબ જ જરૂરી છે. ગ્રેવી અહીંયા બરાબર કૂક થઈ ગઈ છે. તો હવે આપણે જે ટોફુ અને કેપ્સિકમને સોતે કરીને રાખેલા હતા એ એડ કરી દઈએ અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે. અને આ સબ્જીને જોતાં કોઈ પણ એવું નહીં કહે કે ટોફુ બનાવેલું છે. અને ઉપરથી આપણે કસૂરી મેથી એડ કરી દઈએ તો સબ્જી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે રોટલી, પરાઠા, નાન કોઈ પણની જોડે એન્જોય કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે.